નમસ્કાર મિત્રો, આજે આપણે ગેલ્યુશેકના નિયમની ચર્ચા કરીશું. ગેલ્યુશેકનો નિયમ ફરીથી એક વખત બરાબર ધ્યાનથી આ રિવિઝન કરી લઈએ કે વાયુ અવસ્થા ઉપર અસર કરતા પરિબળો નિશ્ચિત જથ્થાના વાયુ ઉપર અસર કરતા પરિબળો કયા કયા? તો એક તાપમાન, બીજું દબાણ, ત્રીજું કદ. બોઇલે શું અચર રાખ્યું કે તો તાપમાન અચર રાખ્યું. આ અચર રાખ્યું દબાણ અને કદનો સંબંધ પ્રાપ્ત કર્યું, જેને ગાણિતિક સ્વરૂપ તરીકે આપણે બતાવી શકીએ. એ જ પ્રમાણે ચાલશે શું અચર રાખ્યું? તો ચાલશે દબાણ અચર રાખ્યું. તો કોની વચ્ચે સંબંધ જોવા મળે? દબાણ અચર રાખો તો કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ પ્રાપ્ત થાય, જે વિચરે છે ગાણિતિક સ્વરૂપે બતાવી શકે. હવે ગેલ્યુશેકે શું અચર રાખ્યું? તો કે કદ. તો ગેલ્યુશેકે કદ અચર રાખ્યું. તો અચર કદે નિશ્ચિત જથ્થાના વાયુ કદ અચર રાખ્યું. તો મિત્રો કોની વચ્ચેનો સંબંધ પ્રાપ્ત થાય? તો દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ પ્રાપ્ત થાય. તો નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ. મિત્રો ખ્યાલ છે દબાણ અને તાપમાન. મિત્રો તાપમાન વાયુનું વધે તો વાયુના દબાણમાં પણ શું થાય? વધારો. તાપમાન વધે તો દબાણ વધે. દાખલા તરીકે પ્રેશર કુકરનું તાપમાન વધે તો કુકરમાં રહેલા વાયુની વરાળનું દબાણ વધે, અને એ દબાણ જ્યારે બહાર નીકળે છે ત્યારે આપણને સ્થિતિ સંભળાય. તો એ સિદ્ધાંત અનુસાર કાર્ય કરે છે. તાપમાન વધે, ઉનાળામાં ક્યારેક સાયકલની ટ્યુબ ફાટી જાય છે કે તો ઉનાળાની અંદર વાયુનું તાપમાન વધે તો વાયુનું દબાણ વધી જાય. એ ટ્યુબના દબાણ કરતાં વધી જાય, ટ્યુબ ઉપર વધુ દબાણ કરે તેથી ટ્યુબ ફાટી જાય છે. તો તાપમાન વધે તો દબાણ વધે. એ જ રીતે તાપમાન ઘટે તો દબાણ પણ ઘટે. કયો સંબંધ જોવા મળે? સરખો સંબંધ જોવા મળે. તેથી પી ચલે છે ટી, વધે તો વધે, ઘટે તો ઘટે. તો પછી આપણે એને શાબ્દિક પરિભાષામાં પણ લખી શકાય કે અચર કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ કે તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. મિત્રો અને આપણે શાબ્દિક પરિભાષામાં લખીએ. આમ દબાણ કે તેના નિરપેક્ષ તાપમાન, હંમેશા આપણે નિરપેક્ષ તાપમાન જ લઈએ છીએ મિત્રો. એટલે એનું ગાણિતિક વ્યાખ્યા અથવા ગાણિતિક સૂત્ર દબાણ ચલે છે ટી. તો ત્યાં શરત છે કદ અચળ અને જથ્થો પણ અચળ. આમ કદ અને જથ્થો બંને અચળ લેવામાં આવે છે. આમ કદ પણ અચળ અને મિત્રો જથ્થો પણ અચળ. તો આ બાબત બરાબર ધ્યાનમાં રાખો કે જો તાપમાન અચળ તો બોયલનો નિયમ આવશે, દબાણ અચળ તો ચાર્લ્સનો નિયમ આવશે, કદ અચળ તો ગેલ્યુશેક. ઉલટું પણ પૂછીએ, બોયલે તાપમાન અચળ રાખ્યું, ચાર્લ્સે દબાણ અચળ રાખ્યું, ગેલ્યુશેકે કદ અચળ રાખ્યું. ગેલ્યુશેકે કદ અચળ રાખ્યું તો પછી દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ પ્રાપ્ત થયો. તો આપણ લખી શકાય. એટલે મિત્રો આની ટૂંકી નોંધ તમે અવશ્ય કરજો, જેથી તમને એમસીક્યુમાં બરાબર સમજણ પડી આવડે. હવે ગાણિતિક સ્વરૂપ આવ્યું. સમપ્રમાણનું ચિહ્ન દૂર કરીએ તો અચળાંક પી મૂકવો પડે અને પી ચલે છે પી બરાબર ટી. આવું પણ આપણે લખી શકીએ મિત્રો. અને શાબ્દિક ભાષામાં પણ લખી શકાય. આ પણ ગેલ્યુશેકના નિયમનું એક સ્વરૂપ જ થયું. તો ત્યાં શરત લખીશું વી અને એન અચળ. હવે એને શબ્દોમાં જો લખવું હોય તો લખી શકાય. અચળ કરે
નિશ્ચિત જથ્થાના વાયુ, મિત્રો અહીંયા ટી ભાગાકારમાં ટી છે, તો નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને તાપમાન જે છે એ નિરપેક્ષ લખે છે. નિરપેક્ષ તાપમાન, આ બંને વચ્ચેનો સંબંધ ભાગાકાર, ભાગાકારને આપણે ગુણોત્તર પણ કહેવાય, તો નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર. અચળ મિત્રો, તો અચળ પદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર અચળ છે. આમ આપણે શાબ્દિક ભાષામાં આ પણ નિયમ બની શકે મિત્રો, આ પણ નિયમ બની શકે, બંને લખી શકાય. હવે ભિન્ન પરિસ્થિતિમાં નિયમ, ભિન્ન પરિસ્થિતિમાં ભિન્ન પરિસ્થિતિમાં આપણે નિયમની ચર્ચા કરીએ. પ્રારંભિક સ્થિતિએ કયું પરિણામ જોવા મળે અને અંતિમ સ્થિતિએ આપણને કયું પરિણામ જોવા મળે એ આપણે સરળતાથી નક્કી કરી શકીએ. અગાઉ સમજાવ્યા મુજબ પ્રારંભિક સ્થિતિ યાની કે શરૂઆતની સ્થિતિ એમ પણ લઈ શકાય. તો શરૂઆતની સ્થિતિમાં આપણે દબાણ જે છે P1 લઈએ અને એ વખતે જે નિરપેક્ષ તાપમાન છે એને આપણે T1 લઈશું, પ્રથમ પ્રારંભિક. બીજી સ્થિતિ અથવા તો અંતિમ સ્થિતિ એમ પણ લખી શકાય. કોઈ બીજી સ્થિતિએ પ્રયોગ કરવામાં આવે, બીજી સ્થિતિએ મિત્રો પ્રયોગ કરે તો એ વખતે કદ તો અચળ હતો. ભિન્ન પરિસ્થિતિમાં નિયમ, પરંતુ આપણે ગેનની શક્તિ કદ જે છે એ કદ તો અચળ હતો. તો પછી દબાણ માપવામાં આવ્યું મિત્રો, દબાણ આવ્યું T2 અને નિરપેક્ષ તાપમાન મિત્રો T, પણ એના માટે સંકેત બીજો T2. આમ સંકેતો જ બદલ્યા છે મિત્રો, અવલોકનોના સંકેતો બદલાયા. દાખલામાં પણ બે ભિન્ન દબાણ આપ્યા, બે ભિન્ન તાપમાન આપ્યું. દાખલા સરળ છે મિત્રો, ગણીશું આપણે. આના આધારે આપણે ગાણિતિક સૂત્ર લઈ શકાય કે દબાણ અને તાપમાનનો ગુણોત્તર અચળ છે. દબાણ P1, તાપમાન T1 એ અચળ, અને આપણે સમીકરણ 1 કહીશું. તે જ પ્રમાણે બીજી સ્થિતિએ મિત્રો, બીજી સ્થિતિએ પણ દબાણ P1, પણ બીજી સ્થિતિએ દબાણ છે P2 અને નિરપેક્ષ તાપમાન છે T2. એ પણ કેવું આવશે મિત્રો, તો કે અચળ આવશે. અને સમીકરણ નંબર 2 સરખાવતા, સમીકરણ સરખાવતા. તો પછી k બરાબર આપણ પ્રાપ્ત થયું કે P1/T1 અને k બરાબર આપણ પ્રાપ્ત થયું એટલે P2/T2. મિત્ર આવું પણ લખી શકાય. તમને g ની અંદર એ સ્વરૂપ પણ બદલી શકે. P1/P2, P2 ભાગાકારમાં આવે, T1 ઉપર જાય, P1/T2. તો આ સ્વરૂપમાં પણ તમને વિભિન્ન પરિસ્થિતિમાં ગેલી શેકનો નિયમ કયો તો આ તમારે ધ્યાનમાં રાખવું પડે. પણ શરત કઈ છે તો કે કદ અને જથ્થો બંને અચળ છે. ઓકે, તો આ વિવિધ પરિસ્થિતિમાં, ભિન્ન પરિસ્થિતિમાં પણ આપણે ગેલી શેકનો નિયમ સમજાવી શકીએ. હવે આલેખની મદદથી પણ સમજાવી શકીએ મિત્રો. હવે આલેખ મિત્રો જેટલું પાઠ્ય ઉપર નોંધ થાય છે એટલી કરતા રહેજો તમારી નોંધમાં.
ગેલી શેકના નિયમનો આલેખ. મિત્રો સરળ છે. પહેલું તો ગાણિતિક સૂત્ર શું છે મિત્રો? T બરાબર KT, P બરાબર K. આ સમીકરણને y mx સાથે સરખાવો. y mx સાથે આપણે સરખામણી કરવી પડે મિત્રો. સમજી તો આ આલેખ મેં અગાઉના લેક્ચરમાં સમજાવ્યો છે કે y અને x આ આલેખ સૂચવે છે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય. ઉગમ બિંદુમાંથી અને જે ઢાળ છે એ ઢાળ બરાબર આપણે m. આ ધોરણ 10 માં આ આલેખ તમે શીખી ગયા છો મિત્રો. અને સરખામણી કરીએ y અક્ષ તરીકે t લઈશું અને x અક્ષ તરીકે t લઈશું. એટલે y અક્ષ ઉપર દબાણ લઈશું અને x અક્ષ ઉપર t લઈશું. તો પછી આલેખ ક્યાંથી પસાર થશે? સરખામણી કરો તો ઉગમ બિંદુમાંથી. પણ વિવિધ કદે પ્રયોગ કરવામાં આવે. ધારો કે v કદે આ પ્રયોગ કરો, કોઈ બીજા કદે પણ પ્રયોગ કરવામાં આવે. આ v4, આ v3, આ v2 લઈએ, આ v1 લઈએ. તો મિત્રો વિવિધ કદે પ્રયોગ કરવામાં આવે. v1 અચળ ત્યારે આવો આલેખ પ્રાપ્ત થાય. કોઈ v2 કદે પણ અચળ આવો આલેખ પ્રાપ્ત થાય. કોઈ v3 કદે પણ અચળ કરે તો આ આલેખ, કોઈ v4 પણ અચળ કરે તો આવો આલેખ આપણને મિત્રો પ્રાપ્ત થાય. પરંતુ અહીંયા આપણને બરાબર ધ્યાનમાં રાખવું MCQ માટે કે v1 નું મૂલ્ય ઓછું હશે. v1, v2, v3, v4. ઓકે મિત્રો, તો આવો આલેખ તમને અવશ્ય રીતે પ્રાપ્ત થશે, જે તમારે ધ્યાનમાં રાખવું પડશે. હવે આ જે આલેખ છે એ આલેખને આઇસોકોર આલેખ કહેવામાં આવે છે. આ જે રેખાઓ મળી આલેખની રેખાને આઇસોકોર આલેખ તરીકે ઓળખવામાં મિત્રો. એટલે પહેલો એમસીક્યુ આ હતો. બીજો એમસીક્યુ બરાબર ધ્યાનમાં રાખો. તો આઇસોકોર આલેખ કોને કહેવાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આઇસોકોર આલેખ ઇમ્પોર્ટન્ટ છે. તો આઇસોકોર આલેખ કોને કહીશું? કે સમાન કદે દબાણ વિરુદ્ધ નિરપેક્ષ તાપમાનના આલેખને આઇસોકોર આલેખ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. એટલે આઇસોકોર આલેખ કોને કહીશું? તો સમાન કદે અથવા તો અચળ કદે દબાણ વિરુદ્ધ આલેખને આપણે આઇસોકોર આલેખ તરીકે ઓળખીશું. તો આ આલેખને આઇસોકોર આલેખ પણ કહી શકાય. રેખાઓને પણ આઇસોકોર આલેખ કહી શકાય મિત્રો. બરાબર ધ્યાનમાં રાખો. બીજો એક અગત્યનો એમસીક્યુ હતો સમભાર આલેખ. સમભાર આલેખ સમભાર આલેખ. તો મિત્રો સમભાર આલેખ કોને કહીશું? તો દબાણ વિરુદ્ધ, ફરી બોલીએ મિત્રો, કદ વિરુદ્ધ
નિરપેક્ષ તાપમાનનો આલેખ એને સમભાર આલેખ તરીકે ઓળખવામાં આ પણ મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. દબાણ વિરુદ્ધ તાપમાન તો આઇસોકોર આલેખ કહેશે, આઇસોકોર આલેખ. પરંતુ કદ વિરુદ્ધ નિરપેક્ષ તાપમાનનો આલેખ તો તેને સમભાર આલેખ કહેવામાં આવે છે. આપણને ખબર છે સમભાર આલેખ દોરવો હોય તો v ચલે છે અથવા તો kT દબાણ અને n અચળ. મિત્રો આ કયો નિયમ છે તો કે ચાર્લ્સનો નિયમ. આ ચાર્લ્સનો નિયમ છે મિત્રો, અને એના આધારે આપણે આલેખ દોરી શકીએ. આવો જ આવશે આલેખ મિત્રો. પરંતુ અહીંયા p છે તો અહીંયા v આવશે, નિરપેક્ષ તાપમાન છે તો t આવશે. આનો આલેખ આપણે ગઈકાલે સમજાયો હતો કે અહીંયા આપણે 0 કેલ્વિન તાપમાન અથવા -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈ શકીએ. તો આ તાપમાનને વાયુનું કદ છે 0 થાય એટલે આલેખ અહીંથી શરૂ થશે. આ તૂટક લાઈન એટલા માટે બતાવી છે મિત્રો કે આટલું નીચા તાપમાને પ્રયોગ શક્ય નથી, અને પ્રયોગ શક્ય ન હોવાથી તેના અવલોકનો પ્રાપ્ત થતા નથી. માટે આપણે તૂટક લાઈનથી બતાવીએ છીએ. પછીનો આલેખ આપણે ઘટ લાઈનથી બતાવીએ છીએ. તો મિત્રો તો આવો આલેખ આપણને પ્રાપ્ત થાય જેને આપણે અચળ દબાણે લઈ શકીએ અને આપણે P1 દબાણે પ્રયોગ કરીએ, P2 દબાણે, P3 દબાણે. આ જે આલેખ છે એ આલેખને સમભાર આલેખ કહેવામાં આવે. અને મિત્રો સમભાર આલેખ કહેવાય. આ બંને ઇમ્પોર્ટન્ટ. આઇસોકોર તો P વિરુદ્ધ T નો આલેખ અને સમભાર V વિરુદ્ધ T નો આલેખ. આટલી વસ્તુ યાદ રાખજો MCQ માં, બંને અગત્યનું. હવે આગળ બીજો પ્રશ્નની ચર્ચા કરીએ. એવોગેડ્રો સિદ્ધાંત. બીજો નિયમ વાયુ નિયમ માટે પહેલો બોય, બીજો ચાર્લ્સ, ત્રીજો ગેલિલિયો, અને હવે ચોથો લઈએ એવોગેડ્રો નિયમ અથવા તો સિદ્ધાંત. એવોગેડ્રો સિદ્ધાંત એવોગેડ્રો નિયમ અગાઉ પ્રથમ પ્રકરણમાં શીખી ગયા છે કે સમાન કદ ધરાવતા બધા જ વાયુના સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન દબાણે અને સમાન તાપમાને તેમાં રહેલા અણુઓની સંખ્યા સમાન છે. મિત્રો આ રીતે સરળ ભાષામાં પણ લખી શકાય કે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓનું જો દબાણ સમાન હોય, કદ સમાન હોય તો અણુઓની સંખ્યા પણ મિત્રો સમાન. આપણે અણુઓની જે સંખ્યા છે એને એવોગેડ્રો અંક તરીકે પણ ઓળખવામાં આવે. સંખ્યાને એવોગેડ્રો અંક કહે છે. એની જે સંજ્ઞા છે એ નંબર ઓફ એવોગેડ્રો
0.022 ગુણાકારમાં 10⁻23 આટલા અણુઓ છે. સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન દબાણે સમાન તાપમાને તેમાં રહેલા અણુઓની સંખ્યા આ છે. આમ મિત્રો બરાબર આપણે સમજી લો. જે અગિયાર પહેલા પ્રકરણમાં મેં તમને ડિટેલ સમજાવી. હવે એને વિવિધ પરિભાષામાં પણ લખી શકાય મિત્રો. વિવિધ પરિભાષામાં કે વાયુનો જથ્થો લેવામાં આવે. વાયુનો જથ્થો, જથ્થાનો એસઆઈ એકમ કયો મિત્રો? તો જથ્થાનો એસઆઈ એકમ મોલ છે. તો એક મોલ જથ્થો લેવામાં આવે. એક મોલ જથ્થો. હવે એનું વજન લેવામાં આવે. વજન તો મિત્રો તમને ખબર છે કે એક મોલ વાયુનું વજન તે તેના અણુભાર જેટલું હશે. અણુભાર આ આપણે પ્રથમ પ્રકરણમાં શીખી રહ્યા છીએ, છતાં પણ સમજાવીએ. એસટીપી એટલે પ્રમાણિત તાપમાન અને દબાણ. મિત્રો એસટીપી નો અર્થ પણ તમને ખબર છે, પ્રમાણભૂત. તાપમાન અને દબાણ. પ્રમાણભૂત દબાણ કેટલું? મિત્રો તો આપણે લઈએ છીએ 1 બાર અથવા તો 760 મિલીમીટર. 1 બાર અથવા 760 મિલીમીટર. પ્રમાણભૂત તાપમાન કેટલું? તો 0 કેલ્વિન અથવા તો 273 ડિગ્રી સેલ્સિયસ એને આપણે પ્રમાણભૂત તાપમાન તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચાલો. તો આમ પ્રમાણભૂત તાપમાન અને પ્રમાણભૂત દબાણ મિત્રો ખબર હોવી જોઈએ. અને આપણે માઈનસ લઈશું કારણ કે 0 કેલ્વિન બરાબર -273.15 ડિગ્રી સેલ્સિયસ આવશે. ચોક્કસ મૂલ્ય એવું હોય તો, પણ વ્યવહારમાં આપણે 273 ધ્યાનમાં લઈએ છીએ મિત્રો. દાખલા ગણતી વખતે આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, હવે ધ્યાન. તો એસટીપી કદ કેટલું? મિત્રો કદ પૂછે તો આપણને ખબર છે કે 22.4 મીટર અથવા તો 22,400 મિલીમીટર. હવે એમાં અણુઓની સંખ્યા, કણોની સંખ્યા તો મિત્રો કેટલી? તો કે એવોગેડ્રો અંક જેટલી આપણને જોવા મળે. આમ એવોગેડ્રો સિદ્ધાંતને આધારે પ્રાપ્ત થતી માહિતી કઈ? તો એવોગેડ્રો સિદ્ધાંતને આધારે પ્રાપ્ત થતી માહિતી મિત્રો યાદ રાખજો, સમજી લો. અથવા એવોગેડ્રો સિદ્ધાંતને વિવિધ પરિભાષામાં લખો તો યાદ રાખો. એસટીપી એક મોલ વાયુનું વજન કે તેના અણુભાર જેટલું હોય છે. બીજું, એસટીપી એક મોલ વાયુનું કદ 22.4 મીટર જેટલું હોય છે. એસટીપી એક મોલ વાયુમાં અણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય છે. હવે એ જ રીતે આપણે વિવિધ પરિભાષામાં પણ લખી શકાય કે 22.4 લિટર કદમાં મોલ કેટલા? તો કે 1 મોલ. 22.4 લિટરનું વજન કેટલું મિત્રો? તો વજન પૂછે તો કે અણુભાર કેટલું? વજન પૂછે તો કે અણુભાર કેટલું?
22.4 લિટરમાં અણુઓની સંખ્યા કેટલી? તો સંખ્યા પૂછે તો મિત્રો આટલી લખવાની. બીજી પરિભાષામાં એસટીપી એ અણુભારમાં મોલ કેટલા? અણુભારમાં મોલ 1. એસટીપી અણુભાર જેટલા જથ્થાનું કદ કેટલું? તો કે 22.4. એસટીપી અણુભારમાં રહેલા કણોની સંખ્યા કેટલી? તો કે આટલી. એ જ રીતે આટલી સંખ્યાના વાયુનું એસટીપી એ કદ કેટલું? જો મિત્રો કદ પૂછે તો તમારે આ લખવાનું. આટલી સંખ્યા ધરાવતા વાયુનું વજન કેટલું? તો કે અણુભાર જેટલું. આટલી સંખ્યામાં વાયુના મોલ કેટલા? તો કે આટલું. તો આમ મિત્રો આ જે સંબંધ છે અગત્યની માહિતી આપણને પ્રાપ્ત થઈ મિત્રો. એટલે વ્યવસ્થિત રીતે આજે જે મેં ચલાવ્યું એ તૈયાર કરજો. આના આધારે ઘણા બધા એમસીક્યુ તમને પૂછી શકે છે મિત્રો, જે મેં પહેલા ચેપ્ટરમાં પણ ચર્ચા કરી હતી. છતાં પણ અગત્યના એમસીક્યુ રિપીટ કરીશ મિત્રો, કે જે તમને આવતીકાલે સમજાવીશ. ઓકે, ધન્યવાદ.